જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં ઉગ્ર મારામારી, ચાલુ ક્લાસમાં બે વિદ્યાર્થીઓની વચ્ચે મારપીટ થઈ। ધોરણ 7ના વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વચ્ચે બબાલ। આર્યન નામનો વિદ્યાર્થી ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। માથાના ભાગે કડું ઝીકી દેતા લોહીલુહાણ થયો વિદ્યાર્થી। શિક્ષકની આંખ સામે આ ઘટના સર્જાઈ હોવાનો પણ પરિવારજનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। શિક્ષક ક્લાસમાં ન હતા ત્યારે બન્યાનું પણ શાળા રટણ કરી રહી છે। આલ્ફા સ્કૂલમાંથી અમને 10 વાગે ફોન આવ્યો કે તમારા બાળકને લાગી ગયું છે ને તમે અહીંયા આવો। અમે ત્યાં ગયા ને તમારો છોકરો આખો લોહી લુહાણ હતો અને ત્યાં પછી સરને પૂછ્યું ને કે સર આ કેવી રીતના બનાવ બન્યો? તો કે સર કે અંદર હતા નહીં, પીરિયડમાં આવતા હતા ત્યારે આ બનાવ બન્યો કે પછી બાળકને પૂછ્યું ને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે સર પીરિયડમાં હતા કે ક્લાસ લેતા હતા ને આ બનાવ બન્યો છે। સીસીટીવી કેમેરા અમે જોયું તો સર ત્યાં ઊભા છે ને આ બનાવ બન્યો છે। એ બે છોકરા બાંધ્યા, એમાં એ છોકરાને હાથમાં કડું પહેર્યું હતું ને કડું આને મારી દીધું અને સર ત્યાં હાજરમાં હતા। ચાલુ છે ફોન આવ્યો આ મને સાહેબનો કે છોકરા તમારા બાયધા છે। એટલે હું અહીંયા સ્કૂલે ગયો એટલે મારા છોકરાને માથામાં લોહી નીકળ્યું લાગી ગયું છે, માથામાં લોહીને શર્ટ આખો ભરાઈ ગયેલો હતો। ત્યાં ગયો સ્કૂલે તો સાહેબે કીધું કે ભાઈ શું છે એ કે એટલે સાહેબ હતા હાજરમાં અને ચાલુ પીરિયડમાં મારા છોકરા ઉપર બીજા બે છોકરા બાંધીને પૂરા છોકરાએ માથામાં કડું મારી દીધું। સાહેબ હાજર હતા છતાં સાહેબ આવું થયું એમ સાહેબ હાજર હતા। બહાર હોય તો વાત બરોબર છે કે ભાઈ ગ્રાઉન્ડમાં, આ ચાલુ પીરિયડમાં છોકરા બાંધતા હતા પણ સાહેબનું ત્યાં ધ્યાન નહોતું એમ।